હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો સવારમાં ટિફિન બનાવવા માટે આવી ગઈ છું અને હું સુધારતી હતી દૂધી. આમ જુઓ તો દૂધી આખી છે ને કાળી નીકળી. મને એમ થયું થોડોક ભાગ જ કાળો હશે તો મેં કીધું થોડોક કાઢીને બનાવી નાખું ટમેટું ને એવું નાખીને. અને દૂધી દાળનું શાક બનાવ્યું એટલે દાળે પલાળી દીધી હતી આપણે, પણ આખી દૂધી છે ને કાળી છે એટલે હવે કંઈક બીજું કરવું પડશે. તો દૂધી દાળનું શાક હોય એટલે દાળ આપણે જો ઓછી જ પલાળી તો કાંઈ વાંધો નહીં, એક જણાને તો થઈ જાય સંદીપને. દાળ બાફીને એનું છે ને કંઈક આપણે વઘારીને એવી રીતે કરી નાખશું એટલે દાળ રોટલી ટિફિનમાં મોકલી દેવું અને પછી અમે વઘારેલા ભાત કેવું કંઈક નીવને અમે બે માટે કરી નાખશું. તો હવે હાલો આપણો પ્લાન ચેન્જ થયો છે. નીવ જો સવારમાં અક્ષય કુમાર બની ગયો છે. એક પાયસું ઉપર છે અને એક પાયસું નીચે છે. નીવ હમણાં નવી રમત કરતાં શીખવો છે, જો હવે કરે ને તો તમને વ્લોગમાં બતાવીશ. કા નીવ? હે ને? અને નીવને પાછું ઇન્ફેક્શન થયું હોય ને એવું લાગે છે, કેવો સાંભળે જો. એને છે ને પાછા ડાયેરિયા ઝાડા થઈ ગયા છે ને એટલે લાગે છે પાછું ઇન્ફેક્શન થયું હોય. એટલે આપણે અત્યારે એને શીરો નથી ખવડાવવાનો, કારણ કે જ્યારે નીવને પહેલાં ડૉક્ટર દવાખાને બતાવવા જતા ને તો ડૉક્ટર કહેતા કે આવી રીતે ઇન્ફેક્શન થયું હોય ને ત્યારે ગોળવાળું અને ફ્રૂટને એવું નહીં ખવડાવવાનું. દાડમને એવું ચાલે પણ બીજા કોઈ ફ્રૂટ નહીં અને ગોળવાળું નહીં ખવડાવવાનું, હે ને? એટલે શીરો નથી ખાવાનું. શું ખાવાનું છે? હે? જો દાંતમાં એટલું બધી વસ્તુ મને લાગે, બધી વસ્તુ મોઢામાં નાખતો હોય ને આમ દાંત આવે છે ને તો આમ બધું તોડવા મળે જે હોય ને, એટલે પાછું એને એવું પેટમાં થઈ ગયું છે, કોને ખબર હવે. કા નીવ? આપણે છે ને નીવ માટે જો આ ચણાના લોટનું છે ને પુડલું કરી નાખીએ. અને આપણે તો નોર્મલી ચણા લોટના જો આવા પ્લેન પુડલા કરવા હોય ને તો આપણે લસણવાળી ચટણી નાખીને કરી, એકદમ કંઈ મસાલાવાળા નહીં એમનો, તોય મસ્ત થાય. પણ આ નીવ તો કાંઈ એવું આમ થાય એવું લસણવાળી ચટણીને એવું અત્યારે આવું થયું છે પેટનું, એટલે કાંઈ બીજું કાંઈ એવું દેવાય નહીં. પ્લેન એમને ખાલી હિંગ ને મરી પાવડર ને એવું સેજ નાખીને આવું એને બનાવી દઈએ. અને જો ખાય તો કાલે મેં નીવ માટે રવાનું ઉત્તપમ સાંજે બનાવ્યા ને પણ એને પેટમાં સરખું ન હોય એટલે, ને આમેય ઓછું ખાઈ સારું એટલે કાંઈ કાલે નહોતું ખાધું. મેં એનું પુડલું મેં ખાધું રવાનું બનાવ્યું ને તોય. તો અત્યારે છે ને હવે આ ચણાના લોટનું ટ્રાય કરીએ, જો ખાય તો થોડું ઘણું ખાય તોય બસ છે, પછી સીધું બપોરે તો એને જમાડવો જ હોય. તો નીવનું પુડલું તૈયાર થઈ ગયું છે ને આ ભાઈ જો અત્યારે એ કરે છે પણ ખાતો કાંઈ જ નથી તું. હો એને ભાવ્યું નહીં એ નીવ? તો જો નીવને ભાવે છે, ખાય છે. અને તમારા લોકોની કમેન્ટ હતી કે નીવને તમે છે ને એના ઉંમર પ્રમાણે વધારે છે ને આપો છો જમવાનું, તો એવું તો કાંઈ છે નહીં. કારણ કે નીવ છે ને માંડ બપોરે, એક તો રોટલી આપણી નાની હોય અને એ માંડ બપોરે અડધી રોટલી ખાવી હોય ને તો ખાય છે, ખાતો જ નથી. અને સવારે શીરો તો તમને ખબર જ છે હું કેટલો આપું છું, સાવ થોડોક અમથો આપું. અને પરાણે પાછળની 2-3 ચમચી તો પરાણે એને ખવડાવી જ દઉં છું, કારણ કે પછી આખો દી ઘી ગોળવાળું કંઈ ખાવાનું હોય નહીં. અને એક નીવ સરખું ખાય ને તો ફ્રૂટ, પણ ફ્રૂટ એના કફને લીધે બહુ દેવાતું નથી. અત્યારે પપૈયું ને એવું ખાય એટલે એ છે ને કંઈ બહુ એટલું ખાતો નથી. અને નીવનો વજન છે ને 10 કિલો જ છે, એટલે અમને ઓછો લાગ્યો હતો, પણ ડૉક્ટરે કાંઈ કીધું નહોતું એટલે કે કાંઈ ઓછો ન કહેવાય અને વધારે તો બિલકુલ છે નહીં. એટલે કાંઈ એટલું બધું નીવ ખાતો નથી તો લાગે એવું. સુવર્ણપ્રાશનવાળા છે ને બેન એક આવ્યા હતા અને એ કે સરકાર માન્ય છે, તો જો આવી બોટલ છે ને મને એમ થયું ફ્રીમાં છે, સરકાર માન્ય છે કે કાંઈ સરકારી ગવર્મેન્ટનું હશે તો આના 100 રૂપિયા લીધા છે ને આ લિક્વિડ મને લાગે છે, તો આપણે લીધું છે એમને. હવે કેવું હોય તો આપણે કંઈ ખબર નથી. તો જો આવું કાર્ડ આપ્યું છે અને અંબિકા હેલ્થ કેરવાળાનું છે અને આયુર્વેદિક સુવર્ણપ્રાશન છે, પણ કાંઈ એટલો બધું એનો ભાવ હતો નહીં ને એવી રીતે હતું ને એટલે મેં લઈ લીધું એકવાર. તો જો નીવ માટે છે ને, નીવ અને મારા માટે બંને માટે સિમ્પલ એવા ભાત કર્યા છે આપણે, કારણ કે સંદીપનું સવારમાં ટિફિન તો થઈ ગયું હતું, પછી નીવને હમણાં એવું છે અને મારે એટલું બધું કાંઈ જમવું હતું નહીં એટલે મેં કીધું સિમ્પલ ભાત કરી નાખું. અને હમણાં શિયાળો છે ને તોય મને એટલી બધી ભૂખ નથી લાગતી જેટલી લાગવી જોઈએ ને એટલી. સવાર ભાખરીને એવું આપણે કોઈ પણ ભારે વસ્તુ ખાધું હોય ને તો 1-2 વાગ્યા સુધી તેમ થાય જ નહીં કે આપણે જમીએ એવું, એટલે મેં કીધું આજ હુંય ભાત ખાઈ લઉં નીવ જોડે. તો ઉઠતાની સાથે નીવ જો ભૂંગળા ખાવાનું શરૂ કરી દીધું છે. અને અમે આ છે ને પ્રદ્યુમન પાર્ક ગયા હતા ને ત્યાં રસ્તામાં વચ્ચે લીધા હતા, રેતીમાં શેકે નહીં ભૂંગળા છે, તો તેલવાળા નથી એટલે સારું છે. ને પહેલાં નીવને અત્યારે ખજૂર ખવડાવ્યો, પાછો ખાવોય ખરા ને પાછો બારે કાઢે, બેય કામ કરે. એટલે મેં કીધું હવે આ ભાઈ નખરા શરૂ કર્યા છે, હવે થોડાક ભૂંગળા દઈ દઉં. હવે આમાંય જો નખરા શરૂ કરી દીધા છે, પગ મારવા માંડ્યો જો 2-4 ખાઈને પછી આવા ઢોંગ શરૂ કરે ને આમ રોવે, ખાવું છે એવું કરે અને ખાઈ નહીં પછી જો. નીવ નીવ
નીવ લે એવું તને ક્યાં હુંજું વચ્ચે વચ્ચે જો તો યોગા કરી લીધા વચ્ચે એકવાર. તો નીવને જો હવે ચાલતા નીવ શીખી ગયો ને એટલે હવે આ બીજી વાર છે હજી હું નીચે લઈ જાઉં છું. નીવ છે ને ચાલવામાં અત્યારે તો જો ગોળ 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 ફરે છે ને હમણાં ચાલવામાં આંગળી નહીં પકડે ને ક્યાંનો ક્યાં જાહે હો. બહુ ધ્યાન રાખવું પડે નીવનું ને. એ લિફ્ટમાં જો અહીંયા બધે છે ને હાથ નાખી દે, આંગળા નાખી દે, ઢોંગ જ કર્યા રાખે. ઊભો રહે, જો આવી ગઈ, જો આપણે આવી ગયા નીચે. ચલો, હાથ તો પકડશે જ નહીં. ધીમે 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 જમ જો, છૂટું જ ભાગવું હોય. હે તો જો હમણાં બમ્પર આવશે ને એટલે ઊભો રહેશે. જો જો નથી આવતું ને હવે આ છે ને બમ્પર ચડાવવો પડે ભાઈને, ત્યાં જઈને રોવા મળે. ચાલો, નીવ ચાલવામાં એટલો કેવડાવે ને કે વાત ન કરો. આગળની સાઈડ છે ને જો ગાડીઓને એવું ચાલતું હોય, સાયકલવાળા હોય તો ક્યાંક ભટકાઈ જાય તો એને મેં માણ માણ કરીને પાછળ લાવી. આંગળી પકડે નહીં, હાથ ન પકડે અને બેસી જાય. જો હાથ પકડાવું ને તો એને જેમ કરો ને એમ જ કરે. આને ચલાવો ને બહુ મુશ્કેલ. કચોડો સમજે નહીં, માને નહીં, અને આમ જો ક્યાંથી ક્યાં ભાગે. જો એટલે અમે છે ને જો આ પાછળના એરિયામાં જ સારા, નહીં કે પાછળ આ ભટકાઈ જાય ક્યાંક ને ક્યાંક. નીવ ક્યારનો છે ને જો આ ચડવાની કોશિશ કરે છો પણ ચડાતું નથી. કાં નીવ જો પાછો જો 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 એ નથી ચડાતું ને પાછો આવી જાય. જો પાછા અમે ઘરે જઈએ છીએ અને અમુક લોકો એમ કહે ને કે આ છોકરાને એમ કહેતા હોય કે આને તો છે ને બહાર કાઢ્યા જેવો નથી. ખરેખર આ નીવ નીચે લઈ ગઈ ને તો એમ થાય ખરેખર કે આને છે ને બહાર કાઢ્યા જેવો નથી. એટલો છે ને ક્યાંય હચોડું સેજે સમજે નહીં અને ભગવાન કામ કરે ને પછી એવી દિશામાં ને એવી જગ્યાએ જાય ને બાપા થાકી ગયું. તો જો સંદીપ આવ્યા ને એટલે જો નીવ છે ને આવી તો ઊભો રહી. જો એ કોણ આવ્યું? જો જો હવે તેડો તેડો. હા તેડો, પેલા તેડો પછી બીજું. તમારે નીચે નહીં મૂકવાનો, તેડેલો જ રાખવાનો. જો રોવાય મળ્યો, આંખમાં આંસુ આવી જાય. જો જો તેડી લ્યો હવે એને થોડીક વાર તો એને નીચે જ નહીં મૂકવાનો, હે ને? હા અમે આ છે ને નીચે ગયા હતા સંદીપ, અત્યારે ઢીલો પડી ગયો. નીચે બહુ ચાલ્યો, આમ ઢીલો પડી ગયો, થાકી ગયો. એમ એટલું ચાલ્યો ને તો થાકી ગયો. રાઉન્ડ તો ને પાછળ ચાલતા હતા, પાછળ સાયકલ ને એવું હોય ને એટલે પછી ધ્યાન રાખવું પડે ને. સંદીપ તમે આવી તો ગયા છો પણ જમવાનું તો નથી બનાવ્યું, પ્લાન નથી બનાવવાનો. આપણે બહાર જવાનું છે. કાની કોણે કીધું? મેં આને નીવે કીધું. નીવે જો બોલો, જો નીવ બોલો, જો નીવે કીધું. કા નીવ મને છે ને જ કહેતો હતો કે ક્યારનો એમ કહેતો હતો નીવ કે મમ્મા બહાર જવું છે, બહાર જવું છે. કા નીવ એમ કહેતો હતો ને તું, હે નીવ? જો હવા પુરાવા ગાડી ઊભી રાખી છે અને કોઈ છે નહીં તો જો સંદીપ સેટ કરી દે છે કે કેટલી હોય. બેન પૂછે છે કોઈ છે ને એટલે ઓલા ભાઈને જો ટુ વ્હીલમાં હવા પુરાવી છે. તમે ચાલો એમ છો સંદીપ, હવાનું બધું કહેવામાં કેટલી જોઈને પુરાવામાં. ગાડી હોય એટલે તો ખ્યાલ હોય ને. થોડીક વાર ઉભા રહ્યો તો પાછળ લઈને થઈ ગયો કે ભાઈ બધાને કરી દો એમ. સેટિંગ નતો, બેન કીધે નતો થતો આપણે કરી નાખ્યું. હા, નીવનો ફેન મળી ગયો છે ને ક્યારનો નીવ કરતો હતા. એમના મમ્મી છે જો, અને ક્યારનો છે ને નીવ કરતો હતો ને આવ્યો મળવા. હે ને નીવ જેવો જ છે પાછો. જો શું નામ છે તારું બેટા? નામ શું છે? દેવન. આખું નામ બોલે છે. તો જો અમે લોકો છે ને ભજીયા જમવા માટે અહીંયા આવી ગયા છીએ અને જગ્યા તમે જોવો બહુ મોટી જગ્યા છે, મસ્તની જગ્યા, અને એટલી બધી ટ્રાફિક નથી. અને અહીંયા જો રમવાનું ચાલુ કરી દીધું છે સંદીપ એન નીવે. નીવને પ્લાસ્ટિકની છે ને ડબલ્યુ મળી જાય ને એટલે મજા પડી જાય. કા હા આવું કંઈક હોય ને બાટકી ને એવું એટલે વાંધો. તો જો ડુંગળી અહીંયા રાખેલી છે અને ચટણી છે, જો સંભારો છે ને ચટણી પણ છે અને છાશ આવી ગઈ છે.
તો અહીંયા છે ને જો આપણા ભજીયા બને છે પણ હજી વાર છે અને હવે રહેવાતું નથી, પેટમાં કંઈક થાય છે. જો આપણા ભજીયા આવી ગયા છે. જો આ મેથીના ભજીયા છે, પછી આ મરચાના ભરેલા છે, પછી મરચાના ચીડિયાના છે, પછી આ જો દાળવડા છે અને નીવ માટે બટેકાની પતરી છે. બધા ભજીયા આપણે મગાઈ લીધા છે. અને કેવા ભજીયા છે સંદીપ? આ ટેસ્ટી છે, મને થોડા જાડા વાળા ગમે પણ તે પતલા સારા. હા, અને નીવ માટે આપણે બટેકાની પતરી પહેલાં એને ખવડાવી દઈએ. તો જો ભજીયા તો સરસ છે પણ ચટણી બહુ સરસ છે. એને લીધે છે ને ભજીયા ખાવાની મજા આવે. અને આપણે નીવને જો આપણે બટેકાની પતરીને મગાવ્યા પણ નીવને છે ને ભૂખ નથી લાગતી, ખાવા નથી, તોફાન કરવું જ ખાલી. તો ભાઈ અમારે છે ને ગાડીનું પાર્કિંગ એવું આવ્યું છે ને આ વખતે, દર વર્ષે અમારે ડ્રો કરે ને દર વર્ષે પાર્કિંગ ચેન્જ થાય. તો જો આ અમારું ગાડીનું પાર્કિંગ છે અને ગાડી અંદર જાતી જ નથી કારણ કે આ પાછળ ગાડી હોય ને એ બધી નડે એટલે હે ને. આ પિલર નડે છે એને લીધે સેજ ગાડી છે ને આપણી સ્પોર્ટ્સ 4 વ્હીલ છે ને એટલે થોડીક મોટી છે એટલે પ્રોબ્લેમ થાય છે. કા આ થંબ જો નીકળી જાય ને પછી વાંધો નહીં આવે. કઈ કાઢવું તો પડશે, બીજા કાઢ્યો છે તો જ કાઢવો પડે ને. આ ડિસ્કશન તો કરે છે નીકળી જશે પણ જોઈએ ક્યારે નીકળે. હા, અને જો આપણે 2 વ્હીલનું પાર્કિંગ છે ને એ એટલું આ વખતે ઓલું આવ્યું છે. જો અહીંયા છે આપણી ફેઝર પડી છે. કયું 61 નંબર? હા 61 નંબર. અહીંથી જ બહાર નીકળવામાં પ્રોબ્લેમ થાય ને. તો નીવ તો કઈ જમ્યો નહીં, કાંઈ ન કર્યું. કા નીવ? હા, નીવે ન ખાધા. તો છે ને સુવર્ણ પ્રાશન વાળા આવ્યા હતા તો એ બેન શું કે ખબર, એ કે તમને સુવર્ણ પ્રાશનની કઈ ખબર જ નથી, પુષ્ય નક્ષત્ર. મેં કીધું નહીં, મને કાંઈ ખબર નથી. પછી કે આ સરકાર માન્ય છે ને અમે આ બોટલ કે આપવા આવીએ છીએ કે. મેં કીધું મને કાંઈ ખ્યાલ નહીં. કે તમે ઘરે નતો? મેં કીધું અમે ઘરે જ હોય. મેં કીધું મારો છોકરો નાનો છે એટલે અમે ઘરે જ હોય, ક્યાંય ન હોય. કદાચ ઇન કેસ ક્યાંક બહાર ગયા હોય સન્ડે અને તમે આવ્યા હોય તો ઠીક છે. પછી કે બોટલ, મેં કીધું હા આપો. પછી કે 100 રૂપિયા ફ્રીમાં. એ કે સરકાર માન્ય છે અને પણ મને પછી મેં જોયું ને મેં કીધું કાંઈ વાંધો નહીં, 100 રૂપિયાની બોટલ. મેં કીધું ટીપા છે, ટીપા આપ્યા છે ફ્રીમાં. લખવામાં તો ફ્રી. જો સવારમાં હું સોફા ઉપર બેસી ગઈ છું કારણ કે આપણે અત્યારે કચરા પોતા થાય છે અને મારા નીવને છે ને કચરા પોતા કરતા હોય ને ત્યારે પરાણે હોકરમાં બેસાડવું પડે અને ટીવી ચાલુ કરવી પડે. કારણ કે નીવને જો સોફા ઉપર બેસાડું ને તો એને નીચે જ ઉતરવું હોય. જે ઓલી બેન આવે ને એની પાછળ જઈને ડોલ પકડે ને આ પકડે એટલે પરાણે અમારું હોકર છે ને એ સારું છે, એમાં છે ને બેસાડી દઈ અને ટીવી ચાલુ કરી દે એટલે થોડીક વાર કચરા પોતા કરે ને ત્યાં સુધી વાંધો ન આવે. અને ફાઇનલ અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.